અમદાવાદ શહેરના જે ભક્તજનો છે તે ભગવાનની એક ઝાંખી મેળવવા માટે અત્યારે રસ્તા પર પણ જોવા મળી રહ્યા છે અને જેમ જેમ રથ જે ભગવાનનો આગળ વધી રહ્યો છે તેમ ભક્તો ભગવાનના દર્શન કરી રહ્યા છે। तो महंत दिलीपदासजी हाथियों साथे जोवा मळ्या। गत वर्षे बेकाबू थयेला हाथियों साथे महंत जोवा मळ्या। हाथियों साथे महंत चालता जोवा मळ्या। पहली वार महंत कोई स्वागत माटे उभा नथी रह्या। तो हाथियों साथे महंत जोवा मळ्या छे अने महंत दिलीपदासजी हाथियों साथे जोवा मळ्या छे ते अंगेना दृश्यो पण सामे आव्या छे। गत वर्षे बेकाबू थयेला हाथियों साथे आजे महंत जोवा मळ्या छे। तो हाथियों साथे महंत चालता जोवा मळ्या छे। पहली वार एवुं बन्युं छे के महंत कोई स्वागत माटे उभा रह्या नथी। तो आ अलग अलग जे दृश्यो सामे आवी रह्या छे जेमां महंत हाथियों साथे चालता नजरे पड़ी रह्या छे अने पहली वार एवुं बन्युं छे के महंत कोई स्वागत माटे उभा नथी रह्या। तो हाथियों साथे महंत चालता नजरे पड़ी रह्या छे। महंत दिलीपदासजी हाथियों साथे जोवा मळ्या छे। गत वर्षे बेकाबू थयेला हाथियों साथे महंत जोवा मळ्या छे। गत वर्षे जे हाथियों बेकाबू थया हता ते जे घटना सर्जाई हती त्यारबाद आ वखते स्थिति स्थिर जोवा मळी रही छे अने शांतिथी रथयात्रा धीरे धीरे आगळ वधी रही छे। तो महंत दिलीपदासजी हाथियों साथे जोवा मळ्या छे। गत वर्षे जे बेकाबू थयेला हाथियों हता तेमनी साथे आजे महंत जोवा मळ्या छे। तेओ धीरे धीरे हाथी साथे चालता नजरे पड़ी रह्या छे। संवाददाता प्रणव अमारी साथे जोड़ाई गया छे। प्रणव, जे हाथियों गत वर्षे बेकाबू बन्या हता तेनी साथे आ वखते महंत चालता नजरे पड्या छे। जी प्रणव। ચોક્કસ એ કહી શકાય કે જે રીતે ગત 148મી જે રથયાત્રા હતી રથયાત્રા દરમિયાન 3 થી 4 હાથીઓ છે તે બેકાબુ બન્યા હતા ખાડિયા વિસ્તારની અંદર। ત્યારબાદ આ વખતે તકેદારીના ભાગરૂપે એ ચોક્કસ કહી શકાય કે જે મંદિરના જે મહંત છે દિલીપદાસજી મહારાજ એ ખુદ એ જે હાથી છે એ હાથી સાથે પોતે ચાલી રહ્યા છે અને તેને તે કહી શકાય કે એક પ્રકારનો બહાલ છે તે કરી રહ્યા છે। એ જ રીતે જે મહેન્દ્રના જે મંદિરના ટ્રસ્ટી છે મહેન્દ્ર ઝા એ પણ પગપાળા જોવા મળી રહ્યા છે। એક પરંપરા રહી છે જ્યારે રથયાત્રાનો પ્રારંભ થાય છે રાજ્યના મુખ્યમંત્રી પૈણ વિધિ કરતા હોય છે। પૈણ વિધિ બાદ જે રથો છે મંદિરની બહાર નીકળતા હોય છે ત્યારબાદ સૌથી પહેલા અગ્રસ્થાને જે કહી શકાય કે ગજરાજોની શરૂઆત થતી હોય છે। 18થી પણ વધુ ગજરાજો છે તે શરૂઆત રથયાત્રાની કરતા હોય છે કારણ કે જે ગજરાજો છે તે ગણપતિના સ્વરૂપ માનવામાં આવે છે અને કોઈ પણ કાર્ય થતું હોય છે શુભ તો તેની પહેલા ગણપતિની પૂજા થતી હોય છે તો ત્યારબાદ ટ્રકો હોય છે। પરંતુ આ વખતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે દિલીપદાસજી મહારાજ જે કહી શકાય કે જે સ્વાગત પોઈન્ટ છે ત્યાં પણ ઊભા નથી રહ્યા અને સીધા જે ગજરાજો છે ગજરાજો સાથે તેઓ ચાલી રહ્યા છે તે પ્રકારના વિડીયો સામે આવ્યા છે। અને બીજી તરફ જે ગજરાજ જે ગત રથયાત્રા હતી રથયાત્રામાં જે બેકાબુ બન્યા હતા એ તમામ જે હાથીઓ છે તે હાથીઓને પગમાં બેડી છે તે સેફટીના ભાગરૂપે લગાવવામાં આવી છે। સર્વેલન્સ સ્કોડ એ ઊભું કરવામાં આવ્યું છે। મેડિકલ જે ટીમ છે તે પણ સ્ટેન્ડ બાય છે તે રાખવામાં આવી છે। પ્रणव, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ વખતે તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો હાથીઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય તેનું ખાસ ધ્યાન આ વખતે રાખવામાં આવ્યું છે। ત્યારે આ અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે।